વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11th સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર હાઇડ્રોજન લેક્ચર 5 આ આપણો આઈ થિંક નોટ લાસ્ટ જોઈએ બરાબર કેટલે પહોંચે છે એ પ્રમાણે વિડીયો લેક્ચર રહેશે. ચાલો હવે કાલ આપણે યાદ હોય તો પહેલા નંબરનું હાઇડ્રાઇડ સંયોજન જોતા હતા બરાબર. હાઇડ્રાઇડ સંયોજનનો ટાઈપ અને એ હતો આયનીય હાઇડ્રાઇડ. રેડી, શું હતું તો આયનીય હાઇડ્રાઇડ. બરાબર, ચાલો તો આયનીય હાઇડ્રાઇડ સંયોજનો જે છે એમાં આપણે ઘણું બધું જોઈ ગયા હતા. બટ નાવ આપણી પાસે એક નોટ છે. ઓકે, નોટમાં છે કે લિથિયમ હાઇડ્રાઇડ જે છે એ નોર્મલ ટેમ્પરેચરે બરાબર અનરિએક્ટિવ હોય છે O2 અને Cl2 પ્રત્યે. એટલા માટે કેટલાક અન્ય હાઇડ્રાઇડની બનાવટમાં એનો યુઝ થઈ શકે છે. ફરી પાછું, લિથિયમ હાઇડ્રાઇડ એ સામાન્ય તાપમાને O2 અથવા Cl2 પ્રત્યે નિષ્ક્રિય હોય છે બરાબર. અનરિએક્ટિવ છે મતલબ શું હોય છે? નિષ્ક્રિય હોય છે. એની સાથે મતલબમાં એ પ્રોસેસ નથી આપતો. ઓકે, ચાલો તો નિષ્ક્રિય હોય તો શું થશે? ઇટ ઇઝ યુઝડ ઇન સિન્થેસિસ ઓફ અધર યુઝફુલ હાઇડ્રાઇડ. અન્ય તત્વોના આથી આવશે. ઓકે, આથી અન્ય તત્વોના અગત્યના હાઇડ્રાઇડ સંયોજનોની બનાવટમાં એ વપરાય છે. ઓકે, ચાલો તો કહેવાનું એમ છે આયનીય હાઇડ્રાઇડ જે છે એમાંનો લિથિયમ હાઇડ્રાઇડ જે છે એ નોર્મલ કન્ડિશનમાં ઓકે O2 અને Cl2 પ્રત્યે નિષ્ક્રિય હોય છે. આથી અન્ય તત્વોના અગત્યના હાઇડ્રાઇડ સંયોજનોની બનાવટમાં નોર્મલી એ યુઝ થાય છે. ઓકે, ચાલો એક્ઝામ્પલ છે આપણી પાસે. લિથિયમ હાઇડ્રાઇડ જે છે એ જ્યારે Al2Cl6 સાથે પ્રોસેસ કરે ત્યારે એક અગત્યનું સંયોજન બને. નામ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તમે જોઈ શકો છો કે આ જે રિએક્શન છે એ થોડીક હાયર ટેમ્પરેચરે કરવી પડે બરાબર છે. નોર્મલ કન્ડિશનમાં કરશો તો મેજોરિટી લિથિયમ છે અહીંયા ઉપયોગમાં આવી જશે બરાબર છે. અને બીજા નંબરનું બનશે LiCl. ઓકે, સંતુલન કરાવીએ. નોર્મલ કન્ડિશનની વાત કરી છે કે સામાન્ય પરિસ્થિતિમાં લિથિયમ હાઇડ્રાઇડ જે છે Cl2 પ્રત્યે કે O2 પ્રત્યે નિષ્ક્રિય હોય છે. આથી અન્ય તત્વોના અગત્યના હાઇડ્રાઇડ સંયોજનો બનાવવા એ વપરાય છે. જેમ કે લિથિયમ હાઇડ્રાઇડ છે એની Al2Cl6 સાથે પ્રોસેસ કરીએ તો આખો LiCl નહીં બને, કારણ કે એ Cl પ્રત્યે ઓછો સક્રિય છે બરાબર. એટલે થોડુંક અહીંયા જોડાશે અને શું બનાવશે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઓકે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એ નોર્મલી અહીંયા બનશે. ઓકે, સંતુલન કરાવીએ તો સંતુલનમાં અહીંયા 2 આવશે. ઓકે, Cl6 છે મારે અહીંયા 6 કરવા પડશે. 6 ને 2 8, તો મારે અહીંયા 8 કરવા પડશે. તો હાઇડ્રોજન 4 દુ 8. ઓકે, ચાલો મતલબમાં આ રીતે બનશે. આગળ જોઈએ બીજા નંબરનું કે લિથિયમ હાઇડ્રાઇડ જે છે એની બીજી પ્રોસેસ એ B2H6 સાથે પ્રક્રિયા કરશે ડાયબોરેન સાથે અને બનાવશે LiBH4 લિથિયમ બોરોન હાઇડ્રાઇડ. ઓકે, આનું નામ છે લિથિયમ બોરોન હાઇડ્રાઇડ. રેડી, આજે લિથિયમ બોરોન હાઇડ્રાઇડ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એ સારા રિડક્શન કરતા છે. સારા શું છે? રિડક્શન કરતા છે. ઓકે, ચાલો તો આ 2 પ્રોસેસ. હવે આગળ જોઈએ આયનીય હાઇડ્રાઇડમાં જ હજી આપણે બીજો ટાઈપ નથી જોવાના, એ પછી આવશે ધીરે ધીરે. ઓકે, ચાલો
આયનિક હાઇડ્રાઇડ્સ આર પાવરફુલ રિડ્યુસિંગ એજન્ટ. એ તો મેં તમને પહેલાં એક્સપ્લેન કર્યું કે જે આપણે બે જોઈ ગયા ને, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને લિથિયમ બોરોન હાઇડ્રાઇડ એ સારા રિડક્શન કરતા છે, મતલબ બીજાનું શું કરે, રિડક્શન. ઓકે, એ જ રીતે મતલબમાં કે માનો કે હું કાર્બન મોનોક્સાઇડની NaOH સાથે પ્રક્રિયા કરાવું છું ઇન પ્રેઝન્સ ઓફ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઓકે, તો કન્ડિશન શું થશે, બની જશે HCOO Na વત્તા બનશે કાર્બન. તો તમે જોઈ શકો કાર્બનનો ઓક્સિડેશન આ +2 હતો ને, એમાંથી કેટલો થઈ ગયો 0, અને એ કરાયું કોને, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઓકે, તો એક સારું રિડ્યુસિંગ એજન્ટ તરીકે અહીંયા કામ કરી શકે છે. ઓકે, HCOO Na, તો આના 2 મોલ લેવા પડે, તો અહીંયા કાર્બન પણ 2 મોલ બને. ઓકે, ચાલો, 2 ને 1 3, તો અહીંયા 3 થાય ને, બરાબર. તો પાછો લોચો પડશે, 2 જ કાર્બન જોઈએ છે, તો HCOO Na, તો એક કાર્બન અલગ પડે છે. હા, તો 2 જ CO આવશે કે NaOH. તો હાઇડ્રોજન એક જ છે, કાર્બન એક છે, અહીંયા પણ એક છે, પણ કાર્બન અહીંયા મેં 2 કર્યા છે ને, તો કાર્બન 2 કરવાની કોઈ જરૂર નથી, બટ ઓક્સિજન જે છે, ઓક્સિજનની સંખ્યામાં પ્રોબ્લેમ છે. તો 1 મિનિટ, Na પ્લસ એઝ ઇટ ઇઝ જોડાશે H, પછી COO Na, અને અહીંયા કાર્બન એક અલગ થશે, તો 2 કાર્બન તો રેડી છે, તો એક 1/2 ઓક્સિજન કરવો પડે, બીજો કોઈ ઓપ્શન નથી. બરાબર, ચાલો. બીજા નંબરનું કે માનો કે હું PbSO4 લઉં, લીડ સલ્ફેટ, અને આ જે લીડ સલ્ફેટ છે એની CaH2 સાથે પ્રોસેસ કરાવું. રેડી, તો એમાંથી બની જશે PbS પ્લસ બીજું બનશે CaOH ટ્વાઇસ. બરાબર, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. નોર્મલી સંતુલન કરાવીએ તો સંતુલનમાં ઓક્સિજન 4 છે, અહીંયા 2 છે, અહીંયા 2 કરી નાખું. રેડી, તો મારે અહીંયા 2 કરવા પડે, હાઇડ્રોજન 2 4, અહીંયા 2 4. ઓકે, થઈ ગયું. તો આ પ્રોસેસ જે છે એ પ્રોસેસમાં નોર્મલી એવું કહી શકાય કે સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 હતો, એમાંથી સલ્ફરનો -2, મતલબ સલ્ફરનું અહીંયા શું થઈ ગયું, રિડક્શન, અને એ રિડક્શનની પ્રોસેસ આવા રિડક્શન કરતાં કરાવે છે. બરાબર છે, મતલબમાં હમણાં આપણે બે જે જોયા હતા ને એ સારા રિડ્યુસિંગ એજન્ટ છે, એમાં પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ વધારે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે. ઓકે, મતલબ બીજાનું સારી રીતે શું કરાવી શકે, રિડક્શન. ચાલો, સેકન્ડ નંબરનું જોઈએ. બીજો પ્રકાર આપણે આવ્યા સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ. સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. રેડી, સહસંયોજક અથવા તો આપણે શું જોશું, આણ્વીય હાઇડ્રાઇડ. રેડી, ચાલો જો, ધીઝ આર ધ બાઇનરી કમ્પાઉન્ડ્સ. દ્વિઅંગી સંયોજનો હોય છે, દ્વિઅંગી સંયોજનો. ચાલો, દ્વિઅંગી સંયોજનો એટલે 2 એલિમેન્ટ ધરાવતા સંયોજનો હોય છે. બરાબર છે, ખાસ કરીને આવા સંયોજનો P બ્લોક એલિમેન્ટ્સ વધારે બનાવે છે. P બ્લોક એલિમેન્ટ્સ એ સહસંયોજક હાઇડ્રાઇડ જે છે એ મેક્સિમમ બનાવે છે. ઓકે, વિચ હેવ રિલેટિવલી હાઈ ઇલેક્ટ્રોનેગેટિવિટી, કે જેની વિદ્યુતઋણતા કેવી હોય, વધારે. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે ધરાવતા તત્વો આવા સંયોજનો રચે છે. બરાબર, તો જોઈએ આપણે. ઓકે, કન્ડિશન એવી છે કે હાઇડ્રોજન અને P બ્લોકના એલિમેન્ટ્સ છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. ઓકે, એમાં આપણી પાસે એક્ઝામ્પલમાં છે HCl, તો 1 ઇલેક્ટ્રોન H આપશે, 1 ઇલેક્ટ્રોન Cl આપશે અને બનાવશે આ રીતે. રેડી, Clના ઘરે કેટલા પેડા હશે, તો 6 પેડા હશે, હાઇડ્રોજનનો એક કંઈ નહીં હોય. તો HCl છે એ ક્લોરિનનો હાઇડ્રાઇડ છે, ક્લોરિનનો હાઇડ્રાઇડ. એ જ રીતે OH
એચ. ઓકે, અહીંયા હાઇડ્રોજને 1 ઇલેક્ટ્રોન આપેલા હશે અને 1 ઇલેક્ટ્રોન ઓક્સિજને આપેલા હશે. તો ઓક્સિજનના ઘરે કેટલા પડ્યા હશે? 2. આને ઓક્સિજનનો હાઇડ્રાઇડ કહેવાય. કોનો કહેવાય? ઓક્સિજનનો હાઇડ્રાઇડ. પછી CH4. તો હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આ હાઇડ્રોજન. રેડી? તો આમાં તમે જોઈ શકો કાર્બન જે છે પોતાના 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે છે અને દરેક હાઇડ્રોજન પોતાનો 1 ઇલેક્ટ્રોન આપે છે અને આ રીતે આ કાર્બનનો હાઇડ્રાઇડ બને છે જે મિથેન છે. ઓકે, PH3 એક લોન પેર હશે, H અને H. ઓકે, આ ફોસ્ફરસનું હાઇડ્રાઇડ સંયોજન છે. એ જ રીતે અમોનિયા આઈ થિંક બધાને ખબર છે, H એન્ડ H. ઓકે, અમોનિયા છે નાઇટ્રોજનનું હાઇડ્રાઇડ સંયોજન છે. તો તમે જે જુઓ છો એ સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડના ઉદાહરણ છે. ઓકે, અને દ્વિઅંગી સંયોજનો મતલબ 2 જ એલિમેન્ટ હશે. જો Cl હાઇડ્રોજન, ઓક્સિજન હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન, ફોસ્ફરસ હાઇડ્રોજન, નાઇટ્રોજન હાઇડ્રોજન, દ્વિઅંગી સંયોજન. 2 કરતાં વધારે એલિમેન્ટ હશે નહીં. ઓકે, ચાલો. તો કહેવાનું એમ છે કે P વિભાગના તત્વો જે છે એ આવા હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે જેમાં હાઇડ્રોજન અને તત્વ જે છે મેઇન એલિમેન્ટ એની વચ્ચે શું હશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને બોન્ડ ફોર્મેશન થયેલું હશે. રેડી? ચાલો. હવે ઓકે, હવે નોર્મલી કન્ડિશન કેવી છે કે જ્યારે સહસંયોજક બંધથી કોઈ સંયોજન બને ત્યારે એની પાણીમાં દ્રાવ્યતા નથી હોતી. બરાબર છે? તો એ હેમાં દ્રાવ્ય થાય તો કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થશે. બરાબર છે? એટલે આપણે એમ કહી શકીએ કે સહસંયોજક બંધના કારણે બંધના લીધે આ સંયોજનો હવે સહસંયોજક બોન્ડ ફોર્મેશનના લીધે આ સંયોજનો છે એ બાષ્પશીલ હોય ઉપરાંત પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. જે લિક્વિડ ફોર્મમાં હોય ને ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર, એ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. ઓર્ગેનિક સોલ્વન્ટ છે એમાં કોનો સમાવેશ થાય? તો ફર્સ્ટ વન આવશે બેન્ઝીન. રેડી? સેકન્ડ આવશે CCl4 છે, CHCl3 છે. ઓકે, ઇથેનોલ છે. આ જેટલા પણ કીધા એ બધા ઓર્ગેનિક સોલ્વન્ટ છે. મતલબ આ જે હાઇડ્રાઇડ સંયોજનો છે સહસંયોજક પ્રકારના, એ બેન્ઝીનમાં નાખો તો દ્રાવ્ય થશે, CCl4માં નાખો તો ડિઝોલ્વ થઈ જશે. ડિઝોલ્વ થવાનો મતલબ ખબર પડે ને, મીઠાને પાણીમાં નાખો તો કેમ ઓગળી જાય એવું. તો મતલબમાં આ હાઇડ્રાઇડ સંયોજનો પાણીમાં નહીં ઓગળે પણ આ બધામાં ઓગળી જશે. રેડી? ચાલો. હવે આ જે હાઇડ્રાઇડ છે એનું પાછું વર્ગીકરણ કરી શકાય. મતલબ એને કહેવાય પેટા વર્ગીકરણ. બરાબર? શું કરી શકાશે? તો એનું પેટા વર્ગીકરણ કરી શકાય. તો ચાલો જોઈએ આપણે કે પેટા વર્ગીકરણ કઈ રીતે થશે. ઓકે, તો પાછા 3 ટાઈપ પડે છે. જોઈએ 3 ટાઈપમાં કઈ રીતે આવે. ઓકે, ફર્સ્ટ વન છે એને કહેવાય ઇલેક્ટ્રોનની અછતવાળા હાઇડ્રાઇડ. મતલબમાં એનો કહેવાનો મતલબ એમ છે કે આવા હાઇડ્રાઇડ બન્યા પછી મધ્યસ્થ જે તત્વ હશે એની પાસે સંયોજકતા કક્ષામાં એક પણ ઇલેક્ટ્રોન હશે નહીં. એટલે એને કહેવાય ઇલેક્ટ્રોનની અછતવાળા હાઇડ્રાઇડ. કારણ કે એને પછી બીજા સાથે અગર બોન્ડ ફોર્મેશન કરવું હશે તો એ બિલકુલ એબલ હોતા નથી, કારણ કે એને પછી ઇલેક્ટ્રોન જ નહીં હોય. હમણાં ઉદાહરણ જોઈએ. ચાલો. ઇલેક્ટ્રોનની અછતવાળા શું કામ કહેવાય? કારણ કે આ હાઇડ્રાઇડ બન્યા પછી મધ્યસ્થ તત્વો પાસે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હોતા નથી. બરાબર? ઇલેક્ટ્રોન એની પાસે હશે જ નહીં અને ઇલેક્ટ્રોન નહીં હોય તો એ બીજા સાથે જોડાઈ શકશે નહીં. ઓકે, તો પહેલા નંબરનું વર્ગીકરણ શું આવશે? ઇલેક્ટ્રોનની અછતવાળા હાઇડ્રાઇડ. ચાલો એના ઉદાહરણ કહું તમને. ઉદાહરણમાં પહેલા જ નંબરનું જે છે
એ આવશે BH3. BH3 13મા સમૂહના બોરોનનું હાઇડ્રાઇડ. બરાબર. હવે બોરોન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 3. સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર 3. તો બોરોન જે છે એની પાસે 3 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય. એમાંથી બોરોન એક અહીંયા વાપરશે આ હાઇડ્રોજન સાથે, એક અહીંયા વાપરશે આ હાઇડ્રોજન સાથે, એક અહીંયા વાપરશે આ હાઇડ્રોજન સાથે. તો હવે બોરોન પાસે કાંઈ વધતું નથી, મતલબ એની સંયોજકતા કક્ષાના 3 ઇલેક્ટ્રોન બોન્ડ બનાવવામાં વપરાઈ ગયા. તો હવે બીજા સાથે જોડાવવું હશે ત્યારે એની પાસે ઇલેક્ટ્રોન હશે નહીં, અને એટલે જ એને હેમાં મૂકવામાં આવે ઇલેક્ટ્રોનની અછતવાળા હાઇડ્રાઇડ સંયોજન. રેડી? ચાલો, એની જ અંદર આપણે બીજા ઉદાહરણ જોઈએ. બરાબર, મતલબ ઇલેક્ટ્રોનની અછતવાળા જે હાઇડ્રાઇડ છે એમાં જ તમારે દર્શાવવાનું છે. રેડી? ચાલો, તો ઇલેક્ટ્રોનની અછતવાળા હાઇડ્રાઇડની અંદર આ જે BH3 લીધું ને આપણે, એ BH3ના 2 અણુ ભેગા થઈ અને હંમેશા બની જાય B2H6. શું બની જાય? B2H6. હવે આ B2H6 છે એનું નામ છે ડાયબોરેન. શું નામ છે? ડાયબોરેન. એનું સ્ટ્રક્ચર કહી દો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. B2 છે ને, તો 2 બોરોન હશે આ રીતે. રેડી? અને 6 શું હોય? હાઇડ્રોજન. ઓકે, તો અહીંયા આ જે તમે જોશો ને એ એના હાઇડ્રોજન પરમાણુઓ છે. રેડી? ઓકે, આ એક જ સમતલમાં હશે, પણ પછી સાંભળજો કે આનો હજી ત્રીજો હાઇડ્રોજન જે અહીંયા છે. ઓકે, પછી આનો આ ત્રીજો હાઇડ્રોજન અહીંયા હશે. રેડી? તો કહેવાનું એમ છે કે આ BH3 એ 2 અણુ છે. હવે કન્ડિશન એવી છે, સાંભળજો. અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કોનો છે? શાંતિ ચાલતો. આ જે ઇલેક્ટ્રોન છે એ કોનો છે? બોરોનનો. અને આ જે ઇલેક્ટ્રોન છે એ કોનો? હાઇડ્રોજનનો. સેમ હાઇડ્રોજનનો અને બોરોનનો. બોરોનનો અને હાઇડ્રોજનનો. રેડી? અહીંયા સેમ કન્ડિશન, હાઇડ્રોજનનો, બોરોનનો, બોરોન છે એનો, હાઇડ્રોજનનો, બોરોનનો, હાઇડ્રોજનનો. હવે કન્ડિશન એવી થશે, તેમ છતાંય આ બંને જોડાયેલા હોય છે તો શું થતું હશે? તો બંને વચ્ચે તોય બોન્ડ બને. અહીંયા પણ બંને વચ્ચે તોય બોન્ડ બનશે. બરાબર છે. હવે એમાં થાય શું એ સાંભળજો કે આ જે દેખાય, આ જે દેખાય, બરાબર છે, એની વચ્ચે આ રીતે બોન્ડ બને, જેમાં તમે જોઈ શકો કે આ જે 2 ઇલેક્ટ્રોન હતા ને, એક હાઇડ્રોજનનો અને એક બોરોનનો, એ હયારા ગણાય, મતલબ આમાં ગણાશે. 2 ઇલેક્ટ્રોન છે એ આ નોર્મલી 4 ઇલેક્ટ્રોન જોઈએ 2 બોન્ડ બનાવવા માટે. બરાબર, પણ કામ કેટલા કરશે? ખાલી 2 ઇલેક્ટ્રોન. એવી સેમ કન્ડિશન અહીંયા જોવા મળશે. બરાબર, અહીંયા બોન્ડ બનશે. આમાં પણ આ 2 ઇલેક્ટ્રોન છે એ પછી આના નહીં ગણાય, એ 2 હયારા ગણાશે, 2 ઇલેક્ટ્રોન. રેડી? તો આ જે છે ને બોન્ડ બને છે ને એ બનાના શેપમાં બને. કેવો બને? બનાના. એટલે એનું નામ છે બનાના બંધ. બરાબર, ફરી પાછું એને બનાના બંધ કહેવામાં આવે છે. અને એમાં આને ટર્મિનલ કહેવાય. 1, 2 અને 3. તો 3 સેન્ટર કહી શકો, ટર્મિનલ કહી શકો. 3 સેન્ટર, 2 ઇલેક્ટ્રોન વાળો બંધ. બરાબર, તો 3 સેન્ટર અને 2 ઇલેક્ટ્રોન વાળા બંધની સંખ્યા કેટલી? 1 અને 2. તો આવા 2 બંધ હોય છે. 2 બંધ હોય છે. બરાબર, તો 3 સેન્ટર અને 2 ઇલેક્ટ્રોન વાળા બોન્ડની સંખ્યા કેટલી છે? ટોટલ 2 છે. ઓકે, તો હું એમ કહું છું કે આ બોન્ડ અહીંયા પોસિબલ છે. ઓકે, એને બીજું કહેવાય છે સેતુબંધ. શું કહેવાય? સેતુબંધ. કારણ કે એ 2 અણુઓને જોડવાનું બ્રિજ બનાવે છે. બ્રિજ બોન્ડ કહી શકો, ડઝન્ટ મેટર. ઓકે, હવે 2 ટર્મિનલ, આ 1 અને આ 2, 2 ટર્મિનલ 2 ઇલેક્ટ્રોન વાળા બોન્ડ કેટલા? તો 1, 2, 3 અને 4. તો એને કહેવાય 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ. બરાબર, આવા બંધની સંખ્યા કેટલી? તો આવા 4 બંધ રચાય છે. 4 બંધ રચાય છે. આ MCQમાં પૂછાય છે. રેડી? ફરી પાછું
B2H6 ઇલેક્ટ્રોનની અછતવાળું હાઇડ્રાઇડ સંયોજન છે, કારણ કે તમે જોઈ શકો કે ટોટલ હોવા જોઈએ 4 ઇલેક્ટ્રોન, 2 બંધ બનાવો, પણ 4 ઇલેક્ટ્રોનની જગ્યાએ છે કેટલા, ખાલી 2 ઇલેક્ટ્રોન. તેમ છતાંય બોન્ડ બને છે જેને બનાના બોન્ડ કહેવાય. રેડી? તો એ 3 ટર્મિનલ અને 2 ઇલેક્ટ્રોનવાળા બોન્ડ 1 અને 2 જેને સેતુબંધ કહેવાય, બનાના બોન્ડ કહેવાય. બીજું 2 કાર્બન 2 ઇલેક્ટ્રોન બંધ, એવા કેટલા બોન્ડ બને? 4. રેડી? હવે આને હું બતાવું ને તો આ રીતે આપી શકાય. 1 મિનિટ. તો એમાં તમે જોઈ શકો કે આ જે હાઇડ્રોજન છે ને એ આ સમતલ દેખાય, સમતલની ઉપર હશે. આ હાઇડ્રોજન સમતલની ઉપર અને આ હાઇડ્રોજન સમતલની નીચે. સમતલની નીચે. ઉદાહરણ તરીકે સાંભળો, માનો કે આ હાથ છે, બરાબર, આ સમતલ છે, તો 1 2 3 4 4 હાઇડ્રોજન અહીંયા હશે. એક હાઇડ્રોજન અહીંયા સમતલની ઉપર, એક હાઇડ્રોજન સમતલની નીચે, એવી રીતના રચના હોય છે. બરાબર છે? તો આખી રચના મેં આ તમને ડાયબોરેનની સમજાવી. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્ટ્રોનની અછતવાળું શું છે? હાઇડ્રાઇડ છે. બરાબર છે? અને સમૂહ નંબર 13ના તત્વો, સમૂહ નંબર 13ના તત્વો ઇલેક્ટ્રોનની અછતવાળા હાઇડ્રાઇડ બનાવે છે. અછતવાળા હાઇડ્રાઇડ બનાવે છે. રેડી? તો ફરી પાછું કે સમૂહ 13ના જે એલિમેન્ટ્સ છે એ ઇલેક્ટ્રોનની અછતવાળા શું બનાવશે? હાઇડ્રાઇડ રચે છે. ઓકે, ચાલો. તો હાઇડ્રાઇડ સંયોજનોમાં બીજો પ્રકાર સહસંયોજક હાઇડ્રાઇડ, બરાબર, અથવા આણ્વીય હાઇડ્રાઇડ. એમાં પેટા પ્રકારમાં ઇલેક્ટ્રોનની અછતવાળા હાઇડ્રાઇડ. હવે જે પણ ઇલેક્ટ્રોનની અછતવાળું હોય ને, ઇલેક્ટ્રોનની અછતવાળું, બરાબર, અછતવાળા હાઇડ્રાઇડ, તો ઇલેક્ટ્રોનની અછત હોવાના કારણે એ હંમેશા બીજા પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ દર્શાવશે. ફરી પાછું, એની પાસે ઇલેક્ટ્રોન ન હોવાના કારણે બીજા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ દર્શાવે. અને જ્યારે કોઈ પણ તત્વ કે સંયોજન બીજા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ દર્શાવે ત્યારે એને લુઈસ એસિડ કહેવાય. શું કહેવાય? લુઈસ એસિડ. તો મતલબમાં ઇલેક્ટ્રોનની અછતવાળા સમૂહ 13ના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનો લુઈસ એસિડ હોય છે. બરાબર? ચાલો. તો મતલબમાં આ એક પ્રકાર અહીંયા પૂરો થયો. આગળ જોઈએ. ચાલો. એમાં ને એમાં પેટા પ્રકારમાં બીજું, પૂરતા ઇલેક્ટ્રોનવાળા હાઇડ્રાઇડ. શું આવશે? પૂરતા ઇલેક્ટ્રોનવાળા હાઇડ્રાઇડ. સહસંયોજક હાઇડ્રાઇડમાં સેકન્ડ ટાઈપ છે પૂરતા ઇલેક્ટ્રોનવાળા હાઇડ્રાઇડ. કોણ બનાવશે? તો સમૂહ 14ના તત્વો. સમૂહ 14ના તત્વો. રેડી? ઉદાહરણ તરીકે CH4, SiH4, GeH4, ઓકે, કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન, SnH4 અને PbH4. રેડી? તો આ જે હાઇડ્રાઇડ સંયોજનો જોવો છો એ પૂરતા ઇલેક્ટ્રોનવાળા હાઇડ્રાઇડ છે. બિકોઝ એ બંધ કેટલા બનાવે? મેક્સિમમ કાર્બન કેટલા? 4 બંધ બનાવે. બસ, તો 4 બંધ પછી એ બંધ જ નથી બનાવવાનું. પછી ભલે ને એની પાસે ઇલેક્ટ્રોન ના હોય તો એ છતાં અછતવાળું ના કહેવાય, કારણ કે એ બીજા સાથે જોડાવાનો નથી. પૂરું થઈ ગયું. રેડી? એટલે પૂરતા ઇલેક્ટ્રોનવાળા હાઇડ્રાઇડ. તો બંધ મતલબમાં તમે જોઈ શકો કે બંધની સંખ્યા કેટલી હોય? બંધની સંખ્યા મેક્સિમમ 4 હોય છે. એ 4 જ બોન્ડ બનાવે. કાર્બન કોઈ પણ સાથે જોડાશે 4 બોન્ડ બનાવશે. તો અહીંયા કાર્બન હાઇડ્રોજન સાથે પણ આ રીતે 4 બોન્ડ બનાવી નાખે છે. બરાબર? તો પૂરતા ઇલેક્ટ્રોન છે, એને ઘટતા નથી. આગળ ઘટતા હતા, B2H6 કરવામાં ઘટતા હતા, એટલે અછતવાળા કહેવાય. બરાબર છે? પણ અહીંયા પૂરતા ઇલેક્ટ્રોન છે. હવે એને કોઈની સાથે બોન્ડ બનાવવો નથી, એટલે ઇનફ છે. ઓકે. 14મા સમૂહના તત્વો જે છે એ આ ટાઈપના હાઇડ્રાઇડ બનાવે છે જે તમારી સામે છે. બરાબર છે? દે હેવ ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી.
એટલે કે તે સમચતુષ્ફલકીય આકાર ધરાવતા હોય છે. કેવો આકાર ધરાવે? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય એટલે આવો આકાર. આને સમચતુષ્ફલકીય આકાર કહેવાય. રેડી? એક અહીંયા પરમાણુ, એક અહીંયા પરમાણુ, એક પરમાણુ અહીંયા. ઓકે, પછી એક પરમાણુ સેન્ટરમાં, એક પરમાણુ અહીંયા. રેડી? આ ટાઈપનું હોય છે. અહીંયા આમ આવશે. તો આ જે શેપ બને એને સમચતુષ્ફલકીય કહેવાય, જે અહીંયા બને છે. દેખાય? તમે જોઈ શકો છો. રેડી? તો આ જે સમચતુષ્ફલકીય આકાર ધરાવતા હાઇડ્રાઇડ છે એ સમૂહ 14ના તત્વો અહીંયા રચે છે. બરાબર? એને હાઇડ્રાઇડ બનાવ્યા પછી કોઈની સાથે જોડાવું હોતું નથી, એટલે એને પૂરતા ઇલેક્ટ્રોન છે. આવું ઘટતાય નથી અને વધતાય નથી. રેડી? ચાલો આગળ વધીએ. ત્રીજા પ્રકારનું હાઇડ્રાઇડ સંયોજન, જે સહસંયોજક છે એમાં ત્રીજો પ્રકાર. તો આપણે કહી શકીએ વધારે ઇલેક્ટ્રોનવાળા હાઇડ્રાઇડ. વધારે ઇલેક્ટ્રોનવાળા હાઇડ્રાઇડ સંયોજનો. રેડી? તો વધારે ઇલેક્ટ્રોનવાળા જે હાઇડ્રાઇડ સંયોજનો છે એમાં કયા તત્વો બનાવશે? તો સમૂહ નંબર 15થી સમૂહ 17 સુધીના તત્વો આવા હાઇડ્રાઇડ બનાવે. સમૂહ 17 સુધીના તત્વો આવા હાઇડ્રાઇડ બનાવે. રેડી? ઓકે, ચાલો. હવે એમાં સમૂહ નંબર 15ના તત્વો હોય તો એ કેવા હાઇડ્રાઇડ બનાવે? જેમ કે અમોનિયા બને, ખબર ને? નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. બરાબર? તો આ ટાઈપના હાઇડ્રાઇડ બને. 16ના તત્વો H2O, પછી H2S, H2Se, કાર્બન સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ. બરાબર? આવા હાઇડ્રાઇડ બનાવે. 17ના તત્વો શું બનાવે? HF, HCl, HBr એન્ડ HI. આવા બનાવે. રેડી? હવે એના પાસે ઇલેક્ટ્રોન કઈ રીતે વધે? જો મેં એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન લખ્યા છે ને વધારે. આ બધા પાસે પોતાના ઘરના એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પેડારે. અહીંયા બે પેડારે. અહીંયા કેટલા પેડારે ખબર? 3 પેડારે છે. રેડી? તો તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન સાથે જોડાયા પછી પણ એની પાસે ઇલેક્ટ્રોન પેડા રહે છે, જે બીજાને આપવા માટે એબલ છે. દેન ડેફિનેટલી લુઈસની ડેફિનેશન પ્રમાણે આને લુઈસ બેઝ કહેવાય. શું કહેવાય? લુઈસ બેઝ. કારણ કે એને ઇલેક્ટ્રોન ઘટતા નથી, વધે છે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ દર્શાવે છે. ઇલેક્ટ્રોન યુગ્મો દાન કરવાની વૃત્તિ દર્શાવે છે. રેડી? તો એટલા માટે એને કહેવામાં આવશે, શું કીધું આપણે? ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે એટલે લુઈસ બેઝ છે. ઓકે, તો ત્રીજા નંબરનું ટાઈપ પણ આપણે જોઈ લીધું. રેડી? ચાલો આગળ વધીએ. હવે આગળ આપણે એની નોટ જોશું. નોટમાં કંઈક જાણવા જેવું હોય છે. ઓકે, નોટમાં એમ કહી શકાય કે લોન પેરની હાજરી હોવાના કારણે ઇલેક્ટ્રોનેગેટિવ એટમ્સ લાઇક નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન જે છે એ હાઇડ્રોજન બોન્ડ બનાવે છે. બરાબર? મેં તમને પહેલાં જ સમજાવ્યું હતું કે હમણાં સમજાવું. ચાલો. સહસંયોજક હાઇડ્રાઇડ પૈકીના વધુ વિદ્યુત ઋણ નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનના હાઇડ્રાઇડ સંયોજનો હાઇડ્રાઇડ અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે. રેડી? ચાલો. તો માનો કે હું HF લઉં. બરાબર? તો આ જે છે આંશિક નેગેટિવ ચાર્જ, આંશિક પોઝિટિવ ચાર્જ. શું કામ?
કારણ કે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ થોડુંક કોના તરફ ખસેલું હોય, ફ્લોરિન તરફ, એટલે બરાબર છે, કારણ કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. એવી જ રીતે પાછું અહીંયા HF બતાવું તો આંશિક નેગેટિવ ચાર્જ, આંશિક પોઝિટિવ ચાર્જ. હવે ફ્લોરિન અને હાઇડ્રોજન છે એની ઉપર પરસ્પર અપોઝિટ ચાર્જ છે, એટલે એની વચ્ચે એક આકર્ષણ બને છે. આ જે આકર્ષણ છે એને કયો બંધ કહેવાય? હાઇડ્રોજન બંધ. આવું સેમ ઘણા બધા અણુઓ વચ્ચે હશે. HF આંશિક નેગેટિવ ચાર્જ, આંશિક પોઝિટિવ ચાર્જ, HF આંશિક નેગેટિવ ચાર્જ, આંશિક પોઝિટિવ ચાર્જ, બરાબર. ચાલો, તો અહીંયા હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થશે. રેડી? અહીંયા પણ હશે, આગળ અહીંયા પણ હશે. તો મતલબ અહીંયા કયો બંધ બનશે? હાઇડ્રોજન બંધ રચાય છે. ચાલો, પછી આવું જ ઉદાહરણ અમોનિયાનું લઈ. અમોનિયા એટલે NH. રેડી? અહીંયા લોન પેર છે. તો આંશિક નેગેટિવ ચાર્જ છે, આંશિક પોઝિટિવ ચાર્જ છે. ઓકે, ચાલો પાછો એક અહીંયા અમોનિયાનો અણુ H અહીંયા લોન પેર. તો આ તમે જોઈ શકો કે આની ઉપર આંશિક નેગેટિવ ચાર્જ છે, બરાબર. તો એની વચ્ચે જે બોન્ડ બને હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે, એ જે બનશે એ પણ કયો બનશે? હાઇડ્રોજન બોન્ડ બનશે. એ જ રીતે અહીંયા પણ બનશે, એ જ રીતે અહીંયા પણ બનશે. રેડી? એ તમને બતાવું. નાઇટ્રોજન પછી H. રેડી? અહીંયા નાઇટ્રોજન H. તો મતલબમાં તમે જોઈ શકો છો કે જેટલા પણ હાઇડ્રાઇડ સંયોજનો આપણે સહસંયોજક પ્રકારના હાઇડ્રાઇડમાં ઇલેક્ટ્રોનની એ વધારે ઇલેક્ટ્રોનવાળામાં બતાવ્યા, બરાબર છે, એ હાઇડ્રોજન બોન્ડ ફોર્મ કરવા માટે પણ એબલ છે. પાણીનો અણુ લઈ લો, જેમ કે OH. રેડી? લોન પેર આંશિક 2 નેગેટિવ ચાર્જ, પોઝિટિવ, બરાબર. અહીંયા 3 નેગેટિવ કહી શકો તમે, કારણ કે 3 હાઇડ્રોજન છે એટલે અહીંયા 2 છે તો 2 નેગેટિવ. રેડી? એમાં આ જે છે એમાં 5 ઓક્સિજન H. રેડી? પાણીનો બીજો અણુ. તો એમાંય તે આના ઉપર આંશિક 2 નેગેટિવ ચાર્જ. હવે તમે જોઈ શકો કે આનો હાઇડ્રોજન અને આના ઓક્સિજન વચ્ચે કયો બોન્ડ બનશે? હાઇડ્રોજન બોન્ડ. એમ અહીંયા પણ શું બને? હાઇડ્રોજન બોન્ડ બને. ચાલો, ઓક્સિજન, હાઇડ્રોજન, આંશિક 2 નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ. ઓકે, તો અહીંયા તમે જેટલા પણ જુઓ છો બ્લેક ડોટેડ લાઇનથી બતાવેલા છે એ હાઇડ્રોજન બોન્ડ બને છે, જે કોનામાં બનશે? વધારે વિદ્યુત ઋણ એવા નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિનના હાઇડ્રાઇડ સંયોજનના અણુઓ વચ્ચે બનશે. ઓકે, ચાલો, તો આ બીજા નંબરનો પ્રકાર અહીંયા પૂરો. સહસંયોજક હાઇડ્રાઇડ ફિનિશ. ચાલો, હવે ઇમ્પોર્ટન્ટ છે થર્ડ નંબર, જેને કહેવામાં આવશે ધાત્વિક હાઇડ્રાઇડ. શું કહેવામાં આવશે? ધાત્વિક હાઇડ્રાઇડ, અથવા એનું બીજું નામ છે આંતરાલીય હાઇડ્રાઇડ. શું કહેવામાં આવે છે? આંતરાલીય હાઇડ્રાઇડ. રેડી? બંને સેમ જ છે, બટ અલગ અલગ નામ છે. એનું રીઝન છે, બરાબર. બિનતત્વયોગમિતીય હાઇડ્રાઇડ પણ કહેવાય. બિનતત્વયોગમિતીય હાઇડ્રાઇડ. રેડી? આવા 3 નામથી ઓળખાય છે. ત્રણેયનું પોતપોતાનું એક ઇમ્પોર્ટન્સ છે. ઓકે, ખાસ કરીને કોણ બનાવશે એ પહેલાં કહી દઉં. ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો આવા હાઇડ્રાઇડ બનાવે છે. એફ વિભાગના તત્વો આવા ધાત્વિક હાઇડ્રાઇડ બનાવે. કારણ કે આપણને ખબર છે કે ડી અને એફ વિભાગની અંદર ફક્ત ધાતુ તત્વો આવેલા છે. ઓકે, એટલા માટે. ચાલો, હવે હું અહીંયા એમ કહી શકું, સાંભળજો, કે આમાં પણ એક ટ્વિસ્ટ છે, અપવાદ છે, એ પહેલાં કહી દઉં, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો, ઇમ્પોર્ટન્ટમાં એવું છે કે સમૂહ 7, 8 અને 9, 7, 8 અને 9 ના તત્વો હાઇડ્રાઇડ બનાવતા નથી. હાઇડ્રાઇડ બનાવતા નથી. કઈ રીતે? માનો કે આ ડી વિભાગ છે,
યાદ છે ને? ડી વિભાગમાં કેટલી? 4 સિરીઝ આવે આ રીતે. રેડી? હવે એમાં નોર્મલી આ 3, 4, 5, 6, 7, 8, 9 બરાબર, 10, 11 અને 12 ટોટલ 12 સમૂહ આવે આ રીતે ડી વિભાગમાં. રેડી? ચાલો, તો એમાં આ જે સમૂહ દેખાય 3, એના જેટલા પણ એલિમેન્ટ્સ હશે એ બિલકુલ હાઇડ્રાઇડ બનાવતા નથી. એટલે હું અહીંયા દર્શાવી દઉં, હાઇડ્રાઇડ બનાવતા નથી. નો હાઇડ્રાઇડ. બરાબર? તો એ હાઇડ્રાઇડ બિલકુલ ફોર્મ નહીં કરે. એટલા માટે આ સમૂહ નંબર 7, 8 અને 9 જે છે ને એને હાઇડ્રાઇડ ગેપ કહેવામાં આવે છે. 7, 8 અને 9 ને હાઇડ્રાઇડ ગેપ કહેવામાં આવે છે. હાઇડ્રાઇડ ગેપ એવું નામ આપવામાં આવે છે. બરાબર? ચાલો. પછી આજે છે 6થા નંબરનું, એમાં ખાલી ક્રોમિયમ એક જ એવું છે જે હાઇડ્રાઇડ બનાવે છે. ક્રોમિયમ એક જ હાઇડ્રાઇડ બનાવશે, અને એ પણ કયું બનાવશે? તો એ બનાવે છે CrH. બસ આ રીતે. બરાબર? બાકી એ સમૂહના પણ બીજા તત્વો હાઇડ્રાઇડ બનાવતા નથી. 7, 8 અને 9ના તો હાવ ન બનાવે. 6થા સમૂહનું ખાલી ક્રોમિયમ બનાવે, બાકીના એકેય બનાવતા નથી. રેડી? ચાલો. તો આ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હતી. બાકીના બધા જે દેખાય અહીંયાના બધા બનાવશે, અહીંયાના બધા બનાવશે, આના એક આ ખાલી ક્રોમિયમ બનાવશે. ઓકે, હવે જોઈએ કે કઈ રીતે બનતા હોય છે આ હાઇડ્રાઇડ સંયોજનો. ચાલો, તો ક્રોમિયમ હાઇડ્રાઇડ બનશે. આ હાઇડ્રાઇડ સંયોજનો છે ઇલેક્ટ્રિસિટી અને હીટ નોટ એઝ એફિશિયન્ટલી એઝ ધેર પેરન્ટ મેટલ્સ. ઓકે, આ જે હાઇડ્રાઇડ સંયોજનો છે, બરાબર, મેટલ હાઇડ્રાઇડ એટલે ત્રીજા પ્રકારના ધાત્વિક હાઇડ્રાઇડ સંયોજનો. બરાબર? ધાત્વિક હાઇડ્રાઇડ સંયોજનો રેડી? એ ધાત્વિક હાઇડ્રાઇડ સંયોજનો જે છે, ઓકે, એ નોર્મલી એવું કહી શકાય કે વિદ્યુત અને ઉષ્માના વાહક હોય છે. વિદ્યુત અને ઉષ્માના શું હોય છે? વાહક. પણ કન્ડિશન એવી છે કે નોર્મલી વિદ્યુત અને ઉષ્માના વાહક છે, પણ ધાતુ જેટલી વાહકતા ના દર્શાવી શકે. ધાતુ જેટલી વાહકતા ન દર્શાવે. મતલબ ધાતુ જેટલી ઝડપથી ઇલેક્ટ્રિસિટી અને હીટ છે એનું વહન કરાવી શકે એટલી ઝડપથી મેટલ હાઇડ્રાઇડ ના કરાવી શકે. કારણ કે કન્ડિશન કેવું એ સાંભળજો કે મેટલના પરમાણુ આ રીતે ગોઠવાયેલા હોય. બરાબર? ચોક્કસ રચનામાં. અને આ જે મેટલના પરમાણુ ગોઠવાય આ રીતે, ઓકે, આ મેટલના પરમાણુઓ છે. હવે એ મેટલના પરમાણુઓની આ જે ગોઠવણી થઈ, આને શું કહેવાય? આ શું છે? ધાતુ પરમાણુઓ. રેડી? જેમાં તમે પ્લસ ચાર્જ કરી શકો, કારણ કે એને કહી શકાય ધનભારયુક્ત પરમાણુ કર્નેલ. બરાબર? શું કહેવાય? ધનભારયુક્ત પરમાણુ કર્નેલ. રેડી? તો આજે ધનભારયુક્ત પરમાણુ કર્નેલ છે, સંયોજકતા ઇલેક્ટ્રોનને બાદ કરતા બાકીના જેટલા પણ ઇલેક્ટ્રોન ધરાવતો આખો ભાગ છે એને ધનભારયુક્ત પરમાણુ કર્નેલ કહેવાય. મેટલની જગ્યાએ આપણે નોર્મલી એ લખવાનું હોય, ધનભારયુક્ત પરમાણુ કર્નેલ લખવાનું હોય. બરાબર? ચાલો, તો અહીંયા શું આવશે? આ જે વચ્ચે જગ્યા પડે છે ને, એ જગ્યાને કહેવાય આંતરાલીય સ્થાન. શું કહેવાય? આંતરાલીય સ્થાન. ઓકે, અને એ જે આંતરાલીય સ્થાન છે એમાં ક્યાંક શું ગોઠવાઈ જાય? H-. કોણ ગોઠવાય? H- ગોઠવાઈ જાય. બધી જગ્યાએ નહીં ગોઠવાય, અમુક જગ્યા આવી ખાલી રહે. રેડી? કોઈક જગ્યાએ આ રીતે શું ગોઠવાઈ જાય? H- ગોઠવાઈ જાય. અને આ જે સંયોજન બને એને ધાત્વિક હાઇડ્રાઇડ કહેવાય. બસ આટલું સિમ્પલ છે. ફરી પાછું
ધાત્વિક હાઇડ્રાઇડનો મતલબ થાય કે ધાતુના પરમાણુઓની જે ગોઠવણી થઈ છે એમાં વચ્ચે જે આંતરાલીય સ્થાન પડે, ખાલી જગ્યાને આંતરાલીય સ્થાન કહેવાય, એ આંતરાલીય સ્થાનમાં કોઈક જગ્યાએ H- ગોઠવાય અને શું બનાવે? ધાત્વિક હાઇડ્રાઇડ બનાવે. બરાબર. હવે નોર્મલી મેટલ પોતે હોય તો આ જગ્યા ખાલી હોય બધી, જ્યાં મેટલના સંયોજકતા ઇલેક્ટ્રોન મન ફાવે ત્યાં શું કરે? આટા મારી શકે. અને મેટલની અંદર આવા હાઇડ્રાઇડ ન હોવાના કારણે મેટલ વિદ્યુત અને ઉષ્માની શું હોય છે? સુવાહક હોય છે. પણ મેટલના હાઇડ્રાઇડમાં તમે જોઈ શકો અહીંયા H-, આ પણ H-, એમ H- છે ને એ અવરોધ ઊભો કરે છે ઇલેક્ટ્રિસિટીના અને ઉષ્માના વહનમાં. એટલે આ જે ધાતુ પરમાણુ છે એના કરતાં બનતા હાઇડ્રાઇડ ઉષ્મા અને વિદ્યુતના ઓછા વાહક હોય છે. બરાબર. તો એ આખી રચના તમને સમજાવી. હવે તમે આમાં સાંભળજો. નોર્મલી કેવું હોય કે બાકી બધામાં હું આમ લખતી હતી, જેમ કે હું PH3 લખતી હતી, કારણ કે એક બોરોન સાથે કેટલા હાઇડ્રોજન જોડાતા એ ફિક્સ હતું, 3 હાઇડ્રોજન જ જોડાતા. પણ આમાં વિચારો તો આમાં ફિક્સ છે કે એક મેટલના પરમાણુ સાથે એક જ H- જોડાય, એ તો કેટલાની વચ્ચે છે? 1, 2, 3, 4, 4ની વચ્ચે એક હાઇડ્રાઇડ છે. બરાબર. અને અમુક જગ્યા તો પાછી ખાલી છે. એટલે આમાં આવો કોઈ ફિક્સ આંકડો આપી શકાય નહીં. બરાબર છે. એટલે એને બીજું કયું નામ આપવામાં આવે? બિન તત્વયુગ્મિતીય હાઇડ્રાઇડ. કારણ કે તત્વયુગ્મિતીય એટલે શું? તો એક પરમાણુ સાથે જે પરમાણુ અન્ય જોડાયની સંખ્યા જો ફિક્સ હોય ને એને તત્વયુગ્મિતીય કહેવાય. પણ અહીંયા તો સંખ્યા ફિક્સ છે નહીં, રેન્ડમ છે. ગમે ત્યાં હાઇડ્રાઇડ ગોઠવાઈ જાય અને ગમે એટલાની વચ્ચે એ ગણાય ભાગીદારીમાં. બરાબર છે. એટલે આ બિન તત્વયુગ્મિતીય હાઇડ્રાઇડ કહેવાય. બીજું, આંતરાલીય સ્થાનોમાં હાઇડ્રોજન ગોઠવાતા હોવાથી એનું બીજું નામ છે આંતરાલીય હાઇડ્રાઇડ. ઓકે. તો નામ એમ નામ નથી પડતા, એનો મતલબ હોય છે. ઓકે. તો બિન તત્વયુગ્મિતીય હાઇડ્રાઇડમાં હોય શું? તો માનો કે હું લેન્થેનમ લઉં. લેન્થેનમ F વિભાગનું તત્વ છે એના હાઇડ્રાઇડ. તો હું લખી શકું LaH 2.87. મતલબ સાંભળજો, એક લેન્થેનમ જે છે ને, બરાબર છે, એના ભાગમાં હાઇડ્રાઇડ કેટલું આવે? 2.87. બરાબર. પછી યટરબિયમનું હાઇડ્રાઇડ છે 2.55. એક યટરબિયમ પરમાણુ છે, બરાબર છે, એ કેટલા હાઇડ્રાઇડ ધરાવે? એમ કહેવાય 2.55 હાઇડ્રાઇડ ધરાવે. બરાબર. આમાં અપૂર્ણાંકમાં આવે ને બિન તત્વયુગ્મિતીય કહેવાય. રેડી. પછી ટિટેનિયમ હાઇડ્રાઇડ જે છે 1.5 થી 1.8 સુધી હોય છે. રેડી. પછી વેનેડિયમ હાઇડ્રાઇડ જે છે એ આવશે 0.56. ઓકે. પછી બીજા અંતરાલીય હાઇડ્રાઇડ આપણે જોઈએ, જેમ કે ઝિર્કોનિયમ હાઇડ્રાઇડ જે છે એ આવશે 1.3 થી 1.75. બરાબર. પછી નિકલ હાઇડ્રાઇડ છે 0.6 થી 0.7. ઓકે. પછી આવશે પેલેડિયમ હાઇડ્રાઇડ PDH. બરાબર. પેલેડિયમ હાઇડ્રાઇડ જે છે એ 0.6 થી 0.8. 0.6 થી 0.8. રેડી. તો કહેવાનું એમ છે, ફરી પાછું સમજો કે હું આગળ જે હાઇડ્રાઇડ લખતી હતી, જેમ કે મેં CH4 લખ્યું તો ફિક્સ છે, એક કાર્બન આરે કેટલા હાઇડ્રોજન? 4. ફિક્સ જ છે, એને તત્વયુગ્મિતીય કહેવાય. પણ આમાં ફિક્સ હોતું નથી, કારણ કે તમે જુઓ છો ગમે ત્યાં ગોઠવાય છે, અમુક જગ્યા ખાલી રહે છે, એટલે એકના ભાગમાં કેટલું આવશે ફિક્સ હોતું નથી, અપૂર્ણાંકમાં આવે, સરેરાશ કાઢવી પડે. સરેરાશ કાઢો એટલે જવાબ હંમેશા એમાં આવે? અપૂર્ણાંકમાં આવે. બરાબર. બસ એ જ વસ્તુ અહીંયા તમને જોવા મળશે. એટલે મારું કહેવાનું એમ છે કે આ જે હાઇડ્રાઇડ બને છે, ધાત્વીય હાઇડ્રાઇડ, એ હંમેશા બિન તત્વયુગ્મિતીય હોય છે. રેડી. વિદ્યુત અને ઉષ્માના વાહક છે, પણ ધાતુ જેટલા નહીં, કારણ કે ધાતુમાં ઇલેક્ટ્રોન મન ફાવીને ગતિ કરી શકતા હોય, એમાં કોઈ અવરોધ હોતો નથી, એટલે એ વિદ્યુત અને ઉષ્માનું વધારે સારી રીતે શું કરે? વહન કરે. બરાબર. બટ અહીંયા એ પોસિબલ નથી. ઓકે. ચાલો આગળ જોઈએ. હવે એ તો આપણે જોઈ લીધું કે આંતરાલીય સ્થાનોમાં ગોઠવાય છે. બરાબર. એટલે આંતરાલીય હાઇડ્રાઇડ કહેવામાં આવે છે. નિકલ, પેલેડિયમ, પછી સીરિયમ અને એક્ટિનિયમ જે છે, બરાબર છે, બીજાના હાઇડ્રાઇડ ઓફ ધીસ ક્લાસ હેવ લેટિસ ડિફરન્ટ ફ્રોમ ધેટ ઓફ ધ પેરન્ટ મેટલ. ઓકે. ચાલો જુઓ. હવે કન્ડિશન એવી છે કે ધાતુ હોય તો ધાતુની પર્ટિક્યુલર પોતાની એક લેટિસ રચના હોય છે. શું હોય? લેટિસ રચના. હવે લેટિસ રચના એટલે શું? તો એક ચોક્કસ પ્રકારની પરમાણુઓની શું હોય? ગોઠવણી હોય મેટલના પરમાણુની. પછી આ મેટલમાંથી હું ધાતુ હાઇડ્રાઇડ બનાવું, ધાત્વીય હાઇડ્રાઇડ બનાવું આંતરાલીય સ્થાનમાં. હમણાં કેમ H- ગોઠવાતા એવી રીતે.
તો ધાત્વીય હાઇડ્રાઇડ બનાવવું ને તો એની રચના બદલાઈ જાય. રચના શું થાય? બદલાય. પરંતુ કેટલાક ધાત્વિક હાઇડ્રાઇડ જેમ કે નિકલ છે, પેલેડિયમ છે, સીરિયમ છે અને એક્ટિનિયમ છે, આના ધાત્વિક હાઇડ્રાઇડ બને ત્યારે તેની જે લેટિસ રચના છે તે બદલાતી નથી. લેટિસ રચના એ ધાતુ જેવી જ રહે છે. ધાતુ જેવી જ રહે છે, એમાં કોઈ ફેર પડતો નથી. બરાબર છે. તો નોર્મલી તમે સમજી શકો કે ધાતુ છે એની પોતાની એક રચના હોય છે, જેમ કે હમણાં બતાવી હતી. એમાં હું હાઇડ્રાઇડ આયન ગોઠવી દઈશ ગમે ત્યાં, બરાબર છે, તો ધાત્વીય હાઇડ્રાઇડ બનશે જેની રચના શું થશે? બદલાશે. પણ અફવાટ છે, નિકલ, પેલેડિયમ, સીરિયમ અને એક્ટિનિયમ છે એના ધાત્વીય હાઇડ્રાઇડો બને ત્યારે તેની લેટિસ રચના જેવી ધાતુમાં હતી ને એવી જ રહેશે, એમાં કોઈ ફેર પડતો નથી. ઓકે, તો અહીંયા આપણો ટાઈમ ફિનિશ. આપણે હજી પણ હાઇડ્રાઇડ વિશે જોવાનું, પણ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ઓકે.